પાટણના સ્થાનિક લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ હેઠળ સમાજના 800થી વધુ વડીલો માટે આગામી 21થી 27 માર્ચ દરમિયાન રેલવે દ્વારા હરિદ્વાર ખાતે ગંગા તીર્થ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તમામ શ્રદ્ધાળુઓ 19 અને 20 માર્ચે અલગ અલગ જથ્થામાં પાટણ અને ઊંઝા સ્ટેશનેથી હરિદ્વાર માટે પ્રયાણ કરશે। 21 માર્ચથી વડીલો હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરશે, જે નિમિત્તે યજમાન પરિવારના નિવાસસ્થાને સામૂહિક પોથીનું પૂજન તથા કથાના વક્તા એવા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રીએ આશીર્વચન આપ્યા હતા। ત્યારે ભવ્ય પોથી યાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।